સ્વાગત છે મિત્રો। તો ફરીથી આજે યુટ્યુબ ચેનલમાં આપનું બરોબર। આની પહેલાંના જો પાર્ટ તમે ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક મૂકી દીધેલી છે બરોબર, જોઈ શકો છો તમે। આજે આપણે સમજવાનું છે ગુપ્ત ઉષ્મા બરોબર। આજે ગુપ્ત ઉષ્મા છે એની પહેલાંના બે ટર્મ આપણે ગયા લેક્ચરમાં મેં ગલનબિંદુ અને ગલન વિશે સમજાવેલું હતું, પણ આમાં એની જરૂર પડશે એટલા માટે ખાલી ફક્ત તમને રિવિઝન કરાવી દઉં બરોબર। ગલન એટલે શું? હવે એ માટે એક પ્રવૃત્તિ છે, તો પ્રવૃત્તિની અંદર બરફના નાના ટુકડા મૂકેલા છે બરોબર, અને નીચે બર્નર મૂકેલું છે। આ છે જ્યોત છે, આ બર્નર છે અને આ બીકર છે। બીકરની અંદર બરફ છે બરોબર। હવે ગલન શું કહે છે કે જ્યારે કોઈ પદાર્થ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તેને ગલન કહે છે બરોબર। આ છે ગલન બરોબર, કે ઘન પદાર્થ આપણે જે અહીંયા ગઈ વખતે પ્રવૃત્તિમાં વાત થઈ ગઈ હતી કે જે આ બરફ છે, આ બરફને આપણે ધીમે 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 ગરમ કરશું તો એક સમય એવો આવશે કે આ બરફ છે એનું રૂપાંતર પાણીમાં થવા મળશે બરોબર છે, કે બરફ છે એનું પાણી થવા મળે, કારણ કે ધીમે ધીમે આપણે ગરમ કરીએ છીએ એટલા માટે। એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય એને કહેવાય ગલન। પણ ગલન બિંદુ એટલે જે તાપમાને થાય, જે તાપમાને તે પદાર્થનું ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તેને તે તાપમાનને ગલન બિંદુ કહે છે બરોબર। એટલે શોર્ટમાં આ તો ઓલા મેં તમને સમજાવેલું છે, એટલે આવાને શોર્ટમાં લખીએ તો આપણે લખવું હોય તો શું કહેવાય, તો બંનેને આપણે શોર્ટમાં લખીએ હવે બરોબર, કે જે ગલન છે, ગલનને કેવું હોય તો શું કહેવાય કે ગલન છે એ ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તે બરોબર, એ ગલન। અને ગલન બિંદુ એટલે જે તાપમાને થાય, જે તાપમાને ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય તેને ગલન બિંદુ કહે છે બરોબર। આ તો આપણે સમજી જ ગયા છીએ, દરેક ઓલરેડી ગયા લેક્ચરમાં સમજાવેલું જ હતું બરોબર। ઘનમાંથી પ્રવાહીને જે તાપમાને થાય એને એનું કહેવાય ગલન બિંદુ। હવે અહીંયા શું છે, તો ધીમે ધીમે આપણે તાપમાન કહીએ તો બરફ છે ઘન છે, તો બરફ ઘન છે તો એમાંથી આપણને પ્રવાહીમાં ધીમે ધીમે આપણે તાપમાન આપીએ છીએ, ધીમે ધીમે ઉષ્મા મળે છે, એટલે બરફનું કન્વર્ટ થઈ જશે પાણીમાં। એટલે કે ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતર થયું, અહીંયા બરફમાંથી પાણીમાં થાય છે બરોબર। એટલે જે તાપમાને થાય તે રૂપાંતર થાય એને ગલન કહેવાય, પણ જે તાપમાને રૂપાંતર થાય છે એ તાપમાને કહેવાય ગલન બિંદુ। પણ હવે આપણને ખબર છે કે ઘન છે, બરફ ઘન છે બરોબર, તો જે ઘન કણોના દ્રવ્યો વચ્ચે આકર્ષણ બળ કેવું હોય, ઘણું વધારે હોય બરોબર। તો આ આકર્ષણ બળ વધુ હોય એના કારણે શું થાય, આકર્ષણ બળ ઘન કણ વધુ હોય તો આને જે તોડવા માટે આપણે જે આપવું પડે એ બહુ વધારે આપવી પડે ને ઉષ્મા, તો જ આ જે બરફના કણો તૂટે, બરફના દ્રવ્યના કણો થોડા વધારે મજબૂત હોય, એનું આકર્ષણ બળ વધારે હોય બરોબર। આપણે એમાં
આના આપણે લાક્ષણિકતાઓમાં શીખી ગયા છીએ, બરોબર? એટલા માટે આ લાક્ષણિકતામાં શીખી ગયા કે આકર્ષણ બળ વધુ હોય તો આપણે તેને ઘન અવસ્થામાંથી રૂપાંતરિત કરવા વધુ ઉષ્માની જરૂર પડે, બરોબર? જો ઘનમાંથી પડવો હોય તો ધીમે ધીમે ઉષ્મા વધારવાની અને એક સમય એવો આવશે કે ઘનમાંથી પૂરેપૂરો આખો બરફ છે તે પાણીમાં કન્વર્ટ થઈ જશે. ખાસ ધ્યાન રાખો અહીંયા. તો જે એક સમય એવો આવે છે કે જેનું તાપમાન વધારીએ, બરોબર, પરંતુ તાપમાન વધારતા ધીમે ધીમે તાપમાન વધતા બરફનું પાણીમાં રૂપાંતર થાય છે. પરંતુ એક સમય એવો આવે છે, બરોબર, ધીમે ધીમે આપણે તાપમાન વધારીએ, ધીમે ધીમે તાપમાન વધારતા બરફના કણો તૂટવા લાગે અને પાણીમાં કન્વર્ટ થાય, પરંતુ એક સમય એવો આવે કે આ તાપમાન અચળ રહી જાય, બરોબર? તાપમાન બદલાતું નથી, પણ ફક્ત શું બદલાય? ખાલી બરફમાંથી પાણીમાં રૂપાંતર થાય, એટલે કે અવસ્થા બદલાય, પરંતુ તાપમાન કેવું રહે છે? અચળ રહે છે. પરંતુ અમુક તાપમાન બાદ તાપમાન અચળ રહે છે. જેમ કે હું તમને ઉદાહરણ આપું, બરફ છે, માની લ્યો -2°C હોય, બરોબર? માઇનસમાં હોય, બરફનું તાપમાન હંમેશા માઇનસમાં હોય તો જ બરફ થાય. હવે ધીમે ધીમે એને તાપમાન આપો તો કન્વર્ટ થાય -1°C. જેટલું તાપમાન છે એટલું જ રાખવાનું છે. હવે -1 માંથી જ્યારે 0 આવશે ત્યારે પણ જેટલું આ ત્રણેયને આપણે એક જ સરખું તાપમાન આપવાનું છે. પરંતુ આ જે તાપમાન 0 છે તો 0 થી પછી જે આપણે તાપમાન આપીએ છીએ એ પછી આપણું અહીંયા સ્ટેટ ટ્રાન્સફર થાય છે, એટલે કે બરફ ઘન છે એ ઘનનું છેલ્લે અહીંયા આપણને પ્રવાહીમાં રૂપાંતરણ મળે છે. અને આ તાપમાન કેટલું હોય એ કહીને આપણે તાપમાન અચળ રહી જાય, બરોબર? અહીંથી છે -2 નું તાપમાન આપીએ તો -1 થાય, થોડી હજી ઉર્જા આપીએ તો હજી થોડી ઉર્જા આપીએ તો 0 આવી જાય. પણ 0 થી હવે જે અહીંયા 0°C છે એનું જે તાપમાન છે એ કોન્સ્ટન્ટ થઈ જાય જેટલું તાપમાન છે. પછી અહીંથી આપણે બહુ વધારે તાપમાન, તો એક સમય એવો આવે કે આ તાપમાન અચળ રહી જાય, બરોબર? તાપમાન આપતા તેની અવસ્થા બદલાય, પરંતુ તાપમાનમાં કોઈ પણ ફરક પડતો નથી. હવે તમે વિચાર કરો કે આ ધીમે ધીમે તાપમાન આપીએ છીએ, બરોબર? તો આ બરફ છે એનું ધીમે ધીમે પાણીમાં રૂપાંતર થશે, ધીમે 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 ધીમે. હવે એક સમય એવો આવે કે બરફનું પાણીમાં રૂપાંતર થવા મળે. આપણે કન્ટિન્યુ નીચેથી તો ગરમ કરીએ જ છીએ, બરોબર? તાપમાન વધે છે પણ અંદર આપણને વધતું દેખાડતું નથી, કારણ કે બરોબર આપણને ખબર છે કે બરફનું ગલનબિંદુ 0°C છે. અહીં તાપમાન વધારતા એટલે કે ઉષ્મા વધારતા, બરોબર, તેમાં ફેર પડતો નથી, એટલે કે તાપમાન એનું કેવું રહે છે? અચળ. ધીમે ધીમે આપણે ગરમ કરીએ તો ગરમ તો કન્ટિન્યુ થાય જ છે, એટલે તાપમાન વધવાનું છે. પણ એક સમય જ્યારે આ 0°C પહોંચી જશે, આપણે જે વાત થઈ ગઈ -2 થી -1 થી એટલું જ રહે, પરંતુ 0 થી થઈ જશે ત્યારે એનું તાપમાન વધતું નથી, જેટલું જ્યાં છે ત્યાં 0 રહી જાય છે. હવે અહીંયા શું થાય? એ જે તાપમાન, તો હવે જે આપણે ગરમી અહીંયા કોન્સ્ટન્ટલી આપીએ છીએ તો એ ગરમી કે ઉષ્મા ગઈ ક્યાં? ક્લિયર થાય છે દરેકને? ફરીવાર, બરોબર, જ્યારે આને તાપમાન આપીએ ત્યારે ધીમે 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 બરફનું પાણીમાં બરફનું ધીમે ધીમે રૂપાંતર થાય છે, બરોબર? પરંતુ એક સમય એવો આવે, બરોબર, કે ધીમે ધીમે આને તાપમાન વધારતા, બરોબર, અહીંયા તાપમાનમાં કોઈ પણ પ્રકારનો ફેર નહીં મળે આપણને. તાપમાન વધે છે પણ તાપમાનમાં ફરક પડતો નથી. તો આજે નીચેથી તાપમાન આપીએ છીએ આપણે, એ તાપમાન જાય છે ક્યાં? તો એ તાપમાન છે
એ જે આ જે અણુઓ દ્રવ્યના અણુઓ છે આકર્ષણ બળ એને તોડવા માટે જરૂરી જે ઉષ્મા ઉર્જા હોય એની અંદર ભળી જાય છે, બરોબર. બરફની સાથે ભળી જાય. અને બીજું એને બરફની સપાટી જે આવી થઈ હોય એના સંઘટકો, બરોબર, એના જે સંઘટકો એની અંદર એની ઉષ્મા મળી જાય. એટલે આ જે ઉષ્મા છે એને આપણે કહીએ છીએ ગુપ્ત ઉષ્મા. ક્લિયર થાય છે? ગુપ્ત ઉષ્મા શું છે? અહીંથી કોન્સ્ટન્ટલી આપણે તાપમાન વધારતા છતાં આનું તાપમાન વધતું નથી, પણ અહીંથી ધીમે ધીમે વધારીએ છીએ તો વિચાર આવે કે ધીમે ધીમે તાપમાન વધે છે તો એક સમય એવો એને ઊભું રહી જાય છે, બરોબર. 0°C એ ખબર છે આપણને કે ભાઈ આનું કન્વર્ટ થવા મળે છે, તો નીચેથી તાપમાન તો આપણે આપીએ જ છીએ, બરોબર. મીણબત્તી તો કન્ટિન્યુ ચાલુ છે, બર્નર છે, તો એ તાપમાન ક્યાં જાય છે? તો એ તાપમાન ખબર પડી આપણને કે આના જે બરફના અણુઓ હોય એને રૂપાંતરિત કરવામાં જે વપરાય છે જેને આપણે કહેવાય છે ગુપ્ત ઉષ્મા, બરોબર. આ જે ઉષ્મા છે કે જે ઘન અવસ્થામાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતરિત થાય ત્યારે જરૂરી ઉષ્માને ગુપ્ત ઉષ્મા કહે છે, બરોબર. આ છે ગુપ્ત ઉષ્મા. ગુપ્ત એટલે કે છુપાયેલી, બરોબર. અંદર એ છુપાયેલી છે કે આ બરફના કણુ એને તોડવા માટે જ ઉપર જે જાય છે, બરોબર. પછી તાપમાન નહીં બદલાય, પણ આને તોડવા માટે જે તાપમાન વધે છે એટલે એ આની પોતાની અંદર શોષી લે, બરોબર. અને બાકીના સંઘટોમાં બીકરની અંદર હોય એ જે વધારાનું આપણે જે શરૂઆત કરી હતી તાપમાન વધે 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 એક 0 આવે, પણ તાપમાન વધતું જતું હોય પણ વધતું નથી, તો એનો મતલબ કે બરફમાં ક્યાંક હશે તો બરફના જે કણોને આકર્ષણ બળને તોડીને પોતે સ્વતંત્ર ગતિ કરવા લાગે અને એક સમય એવો આવે કે એ પૂરેપૂરું આખું જે પાત્ર છે એ પાણીમાં કન્વર્ટ થઈ જાય, બરોબર. હવે 1 કિલોગ્રામ ઘન પદાર્થ એક વાતાવરણ દબાણે 1 કિલોગ્રામ ઘન પદાર્થને પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા જરૂરી ઉષ્માને આપણે કહીએ છીએ ગલન ગુપ્ત ઉષ્મા, બરોબર. ગુપ્ત ઉષ્મા કહે છે. ખાસ ગલન ગુપ્ત ઉષ્મા એટલે 1 કિલોગ્રામ ઘન પદાર્થને એક વાતાવરણ દબાણે, બરોબર, પ્રવાહી અવસ્થામાં રૂપાંતર કરવા માટે જે જોઈએ છીએ એને આપણે કહેવાય છે ગલન ગુપ્ત ઉષ્મા. ત્યારબાદ હવે બીજું છે, આમાં જે બીજું એક શું સમજવાનું છે કે આનું જે 0°C તાપમાને આપણને ખબર જ છે કે એનું ગલન બિંદુ 0°C છે, બરોબર. એટલે કે 273 કેલ્વિન છે. હવે આ જે તાપમાને છે, હવે તમે વિચારો કે બરફના જે કણો છે, બરફના કણોની ઉર્જા વધુ હશે કે પાણીના કણોની જેમાં રૂપાંતરિત થયું એના કણોની ઉર્જા વધુ હશે? તો વિચારો કે પહેલા બરફ હતો, ધીમે ધીમે તાપમાન આવ્યું, એક સમય એવો આવ્યો કે જ્યારે તાપમાન વધતું ગયું પણ આપણને તાપમાન બહારથી દેખાતું ભાઈ અચળ છે, તો એ જે તાપમાન વધારે આપ્યું હતું આપણે, બરોબર, ચાલુ થાય છે એ ક્યાં જાય છે? તો પદાર્થની અંદર સંઘટકોમાં છુપાઈ જાય છે. એટલે સંઘટકોમાં હવે અહીંથી રૂપાંતર શેમાં થાય છે? બરફમાંથી શેમાં થાય છે? પાણીમાં. તો પાણીના કણોની જે ઉર્જા હોય, ગતિ ઉર્જા, એ કેવી હશે? વધારે, કારણ કે એને ઉષ્મા મળેલી છે. ક્યારા સ્વરૂપે? ગુપ્ત ઉષ્મા સ્વરૂપે. સમજાય છે? રૂપાંતર થાય છે એટલે એને ગુપ્ત ઉષ્મા મળે છે. એટલે પાણીના કણોની ગતિ ઉર્જા બરફના કણોની ગતિ ઉર્જા કરતા વધુ હોય છે. બરફના કણોની ગતિ ઉર્જા કરતા પાણીની વધારે હોય, કારણ કે જે ગુપ્ત ઉષ્મા મળી હોય છે એ તો પાણીને જ મળી હોય છે, કારણ કે કન્વર્ટ થયું એટલે, બરોબર. એટલે આના કરતાની ગુપ્ત ઉષ્મા વધારે હોય છે. ફરીવાર આપણે જોઈ લઈએ, બરોબર, સમજાવી દઉં કમ્પ્લીટ. પછી આપણે જોઈએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા, બરોબર. આની જેમ
કે પછી પાણીમાંથી થોડું તાપમાન આપીએ તો કેમ છે રૂપાંતર થાય છે, બરોબર, જે ઇવાપરેશન થાય છે, બરોબર, બાષ્પોત્સર્જન વાયુમાં રૂપાંતર થાય છે એ. ગલન એટલે શું? જે ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય, ઘનમાંથી પ્રવાહી અવસ્થામાં રૂપાંતર થાય એને કહેવાય છે ગલન. ગલન બિંદુ એટલે જે તાપમાને થાય તે. ખાસ યાદ રાખો, આપણે અહીંયા સિમ્પલ ધીમે ધીમે તાપમાન આપીએ છીએ. તાપમાન વધશે, તાપમાન વધશે, તાપમાન વધશે, તાપમાન વધશે. એક સમય એવો આવશે કે તાપમાન અચળ રહી જશે. એ અચળ જ્યારે રહી જાય છે એને એ જે બિંદુ છે એ અચળને આપણે કહીશું 0 અંશ સેલ્સિયસ, બરોબર. હવે એકવાર આ 0 અંશ સેલ્સિયસ ઉપર પહોંચી ગયું પછી શું થશે? એનું તાપમાન અચળ થઈ જાય, બરોબર. 0 અંશ સેલ્સિયસ તાપમાન અચળ થઈ જાય. પણ આપણે તાપમાન તો આપીએ જ છીએ, પણ આ 0 અંશ સેલ્સિયસ શું થયું? ધીમે ધીમે જે બરફના ટુકડા છે એ પાણીમાં કન્વર્ટ થવા લાગે, ધીમે ધીમે કન્વર્ટ થવા લાગે. પરંતુ આપણે નીચેથી તાપમાન તો આપીએ જ છીએ, તાપમાન વધે છે, પણ આ તાપમાન જાય છે ક્યાં? તો એ જાય છે બરફના જે કણોને તોડવા માટે જરૂરી આકર્ષણ બળ તોડવા માટે એને જે જરૂરી ઉષ્મા છે એ એને મળે, અને કણોની ગતિ ઉર્જા મળે એટલે ધીમે ધીમે સ્વતંત્ર ગતિ કરવા લાગે અને પોતે તૂટે, બરફના કણો તૂટે એટલે એનું પાણીમાં રૂપાંતર થાય. ક્લિયર થાય છે દરેકને? આ રીતે, બરોબર. દ્રવ્યના કણો તૂટે એટલે એમાંથી એનું ગલન બિંદુ 0 સેલ્સિયસ હોય. એટલે ખાસ યાદ રાખવાનું છે આમાં એટલું જ, ધીમે ધીમે તાપમાન વધશે, બરોબર. તો 0 અંશ સેલ્સિયસે શું થશે કે ઘનનું પ્રવાહીમાં રૂપાંતર થશે, એટલે તાપમાન આપણું અચળ થઈ જશે. તાપમાન અચળ થઈ જાય તો આ જે બાકીની જે નીચેથી આપણે ઉષ્મા ઉર્જા તો આપણે 0 પછી આપવાની જ છે, બરોબર, કે 0 ની આગળ પછી એનું ચાલુ થઈ જાય. તો નીચેની જે ઉષ્મા તાપમાન અચળ રહી જાય તો અચળ થયા પછી જે ચાલુ થાય છે તો તાપમાન આપીએ છીએ એ તાપમાન જાય છે ક્યાં? તો એ જાય છે બરફના કણોને તોડવા માટે. બરફના કણો તૂટે એટલે આપણને પાણી મળે, બરોબર. એટલે કે ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતર થાય. એને ગુપ્ત ઉષ્મા 1 કિલોગ્રામ એક વાતાવરણ દળે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર કરવામાં એને ગલન ગુપ્ત ઉષ્મા કહેવાય. 0 અંશ સેલ્સિયસ એટલે કે 273 કેલ્વિન છે બરફનું ગલન બિંદુ, બરોબર. પાણીના કણોની ગતિ ઉર્જા વધારે હોય કારણ કે હમણાં જ જે બન્યા છે ને પોતે ઓલરેડી એને ગુપ્ત ઉષ્મા હમણાં મળી છે એટલા માટે, બરોબર. ક્લિયર? આ જ રીતે આપણે સમજવાનું છે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચાલો, બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. એક સ્ટેટ સમજ્યા આપણે, બરોબર. પહેલા અહીંયા જોઈ લઈએ પ્રવૃત્તિ. આની અંદર પાણી ભરેલું છે. આપણે જે રૂપાંતર કર્યું હતું ને બરફનું પાણીમાં, હવે એ જે પાણી ભરેલું છે સિમ્પલ અત્યારે પાણી ભરેલું છે, બરોબર. અહીંથી આપણે એને ઉષ્મા આપીએ છીએ. આ છે જ્યોત, આ છે બર્નર, આ છે બીકર અને આ છે પાણી, બરોબર. અને આપણે અંદર નાખશું એક થર્મોમીટર જે આપણું આનું તાપમાન માપવા માટે, બરોબર. ચાલો, એટલું થઈ ગયું. હવે આપણે જોઈએ ઉત્કલન. ઉત્કલન એટલે શું, બરોબર. વ્યાખ્યા કોઈ લખવાની આપણે જરૂર નથી. જેમ ગલન એટલે શું? ઘનમાંથી પ્રવાહી. ઉત્કલન પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં, એટલે પ્રવાહી અવસ્થામાંથી પદાર્થ વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તેને ઉત્કલન કહે છે, બરોબર. આ છે ઉત્કલન, બરોબર. પ્રવાહીમાંથી વાયુ, સિમ્પલ, પ્રવાહીમાંથી વાયુમાં કન્વર્ટ થાય તો ઉત્કલન બિંદુ કોને કહેવાય? તો પહેલાની જેમ જ, બરોબર.
ઓલામાં કેમ આપણે જોયું હતું કે જે તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય, કોઈ પદાર્થ જે તાપમાને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થાય તે તાપમાનને ઉત્કલન બિંદુ કહે છે. બરોબર, ક્લિયર થાય છે? પ્રવાહીમાંથી વાયુમાં કન્વર્ટ થાય એને કહેવાય ઉત્કલન, પરંતુ જે તાપમાને થાય એ તાપમાનને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ. બરોબર, હવે આ રીતે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મામાં આગળ આપણે સમજવાનું છે. બરોબર, તો હવે અહીંયા શું કે પહેલામાં શું કર્યું? અહીંયા જે પાણી છે તો ધીમે ધીમે આપણે તાપમાન વધારીએ છીએ. બરોબર, પાણીનું જે તાપમાન છે, બરોબર, અત્યારે આપણે 0 ઉપર રાખીએ છીએ, 0 સેલ્સિયસ. પછી ધીમે ધીમે તાપમાન વધારતા જઈએ તો એક સમય એવો આવશે કે 50 સેલ્સિયસે તાપમાન પહોંચશે, અને એક સમય એવો આવશે કે ત્યારબાદ 100 સેલ્સિયસ તાપમાને પહોંચશે. હવે જો અહીંયા સમજવાનું જ છે, બરોબર, ઉષ્મા ક્યાં જાય છે? તો આને આપણે ધીમે ધીમે અહીંયા બર્નર મૂકેલું છે, તાપમાન આપીએ છીએ, પાણી છે ઉપર, થર્મોમીટર છે, માની લો કે અત્યારે 0 ઉપર છે, બરોબર, 0 સેલ્સિયસ ઉપર. હવે પાણીનું જે બરફનું કે પાણીનું આપણે ગલનબિંદુ છે, બરોબર, 0, એટલે પછી ધીમે ધીમે 50 ઉપર જશે, તાપમાન વધશે કે 100 ઉપર જશે, અહીંયા તાપમાન વધે ત્યારે. હવે જ્યારે 100 સેલ્સિયસે તાપમાન પહોંચે એટલે આપણને ખબર છે કે આનું જે ઉત્કલન બિંદુ છે, એટલે પાણીનું જે ઉત્કલન બિંદુ એ 100 સેલ્સિયસ છે. એટલે ધીમે ધીમે પાણી છે એની વરાળ બનવા લાગે. બરોબર, પાણીમાંથી કન્વર્ટ શેમાં થાય? પાણીમાંથી વરાળમાં. હવે ખાસ યાદ રાખજો, ઉષ્મા ક્યાં જાય છે, કઈ ઉષ્માની વાત થાય છે. હું આને તાપમાન આપું છું, ધીમે 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 40 પહોંચે, 70, 80, 90, 100 પહોંચી ગયું. તો હવે 100 પછી આ નીચેનું જે તાપમાન છે એ તાપમાન વધે છે, ખાસ યાદ રાખજો. પરંતુ આપણે તાપમાન આપતા આ તાપમાન વધતું નથી, તાપમાન અચળ રહે છે. કેમ? તો કે પાણીના જે અણુઓ છે પાણીના અણુઓ વચ્ચે, એટલે કે દ્રવ્યો, પાણીના દ્રવ્ય વચ્ચે આકર્ષણ બળ વધુ હોય છે. તેને તોડવા માટે કોની જરૂર પડે છે? ઉષ્માની જરૂર પડે છે. પરંતુ જ્યારે હવે આપણે એને ઉષ્મા આપીએ ત્યારે 100 સેલ્સિયસ સુધી તો તાપમાન વધશે, પરંતુ એક સમય એવો આવશે કે ઉષ્મા વધારતા પાણીનું તાપમાન અચળ રહે છે. ખાસ યાદ રાખજો, આ ઉષ્મા હજી વધે જ છે, 100 કરતાં પણ વધારે હોય છે. પરંતુ આ છે આનું તાપમાન, પાણી જે અંદરનું છે તાપમાન, એને એ 100 સેલ્સિયસ સુધી જ લે. બરોબર, જ્યાં સુધી રૂપાંતર કરવાનું છે ત્યાં સુધી. પછી 100 પછી નીચેથી તો આપે છે, પરંતુ આ તાપમાન વધતું નથી. આ બીકરનું તાપમાન અચળ રહે, કારણ કે હવે એ શું કરે છે? વધારાનું તાપમાન આપીએ તો એમાંથી આપણે પાણીનું જે છે એ કન્વર્ટ થાય છે વરાળમાં. જેમ પહેલામાં બરફમાંથી પાણીમાં થતું હતું, તો અહીંયા જે પાણીના કણોને તોડવા માટે આવશ્યક જે ઉર્જા છે, આકર્ષણ બળ પ્રમાણમાં વધુ હોય વાયુ કરતાં, તો જે આકર્ષણ બળ તોડવા માટે અને સ્વતંત્ર ગતિ કરવા માટે એને 100 કરતાં વધારે સેલ્સિયસનું તાપમાન આપીએ તો આપણે 100 અહીંયા થઈ જાય. બરોબર, તો આ જે છે એને કહેવાય છે બાષ્પીભવન. તાપમાન વધારતા એનું પાણી અચળ રહે છે, એટલે કે જેને પ્રવાહી અવસ્થામાંથી વાયુ અવસ્થામાં રૂપાંતર થવા માટે જરૂરી ઉષ્માને
બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. ગૃહ નહીં, ગુપ્ત. બરોબર. ખાસ યાદ રાખજો કે હવે આજે તાપમાન તાપમાન તો વધે જ છે, પરંતુ તાપમાન વધતા એક સમય એવો આવે કે તાપમાન અચળ રહી જાય. તો તાપમાન વધારતા એક સમય એવો અચળ રહી જાય, તો અચળ પછી જે તાપમાન વધે છે એ તાપમાનનું શું થયું? ઉષ્માનું. તો એ ઉષ્મા આ જે પાણીના અણુઓ છે એને ધીમે ધીમે તોડી અને પોતે સ્વતંત્ર ગતિ કરવા લાગે, અને એની ગતિ ઉર્જા વધારે હોય. બરોબર. જેમાંથી વાયુની ગતિ ઉર્જા એના કરતાં વધારે હોય, જેમાંથી રૂપાંતર થાય છે. તો પહેલામાં ઘનમાંથી પાણીમાં જતું એટલે પાણીની ગતિ ઉર્જા વધારે હતી. આમાં કોની ઉર્જા વધારે હોય? વાયુની ગતિ ઉર્જા પાણીની ગતિ ઉર્જા કરતા વધારે હોય છે. ક્લિયર થાય છે? એક પાત્ર છે જેને આપણે ધીમે ધીમે પાણી ભર્યું છે, જેને ગરમ કરવાનું છે. નીચેથી ધીમે ધીમે તાપ આપણે આપ્યો છે, તાપમાન. બરોબર. તાપમાન ધીમે ધીમે વધે, પરંતુ બીકરનો એક સમય એવો આવે કે જે 100 અંશ સેલ્સિયસ કરતા બીકર પોતેનું તાપમાન અમુક સમય એવો આવે કે અચળ રહી જાય. તો હવે જે અચળ રહ્યા પછી જે આપણે તાપમાન આપીએ છીએ, તો એ તાપમાનનું શું થયું? તો એ જે તાપમાન છે એ આના પાણીના કણોને તોડે છે અને એમાંથી આપણને વરાળ બને છે. ક્લિયર થાય છે? તો જો 1 લીટર પાણી લઈ અને એક વાતાવરણ દબાણે જો એને ગરમ કરવામાં આવે તો એ જે છે એને આપણે કહીએ છીએ બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. બરોબર. એટલે આનો મતલબ એમ થયો કે તાપમાન વધારતા કે ઘટાડતા તેની અવસ્થા બદલાય છે. બરોબર. જેમ કે આવું થાય, ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો ઘન અવસ્થાને ગરમ કરીએ તો પ્રવાહી મળે, પ્રવાહીને ગરમ કરીએ તો પાછો વાયુ અવસ્થા મળે. પણ પાછી જો વરાળને ઠંડી પાડી દેવામાં આવે, એને ઠંડુ પાડવામાં આવે વરાળને, તો ખબર છે ઠંડુ પાડતા પાછું પાણી બને, અને પાણીને પાછું જો બરોબર તાપમાન ધીમે ધીમે ઘટાડતા આવે તો અહીંયા ગરમ કરતા અહીંયા તાપમાન વધતા. બરોબર ને? અહીંયા તાપમાન ઘટતા. એટલે આનું તાપમાન ઘટાડવામાં આવે તો પાછું તે પોતાના મૂળ અવસ્થામાં આવી જાય. બરોબર. એટલે કે ઘનને ગરમ કરો તો પ્રવાહી મળે, પ્રવાહીને ગરમ કરો તો વાયુ, વાયુને ઠંડુ પાડતા એટલે તાપમાન ઘટાડતા પ્રવાહીમાં આવે, પ્રવાહીને અવસ્થામાં આવે. બરોબર. ગુપ્ત ઉષ્મા ખબર પડી ગઈ. અહીંયા ફરી વાર જ્યારે તાપમાન આપીએ ત્યારે ધીમે ધીમે અહીંયા એક સમય એવો આવે કે તાપમાન અચળ થઈ જાય. તાપમાન અચળ થયા પછી જાય તાપમાન આપવાનું ચાલુ છે, તો એ તાપમાન જાય છે ક્યાં? તો એ તાપમાન પાણીના જે અણુઓના જે કણો હોય એ પોતે એને ગતિ તો આકર્ષણ બળ તોડવા માટે આપણે જરૂરી ઉષ્મા જે આપવી પડે એ ઉષ્મા ઉર્જા આને મળે છે. એને આપણે કહીએ છીએ અને થોડી ઘણી અંદર ઉષ્મા રહેલી હોય છે જ્યાં નીચેથી ગરમ થયું હોય ત્યારે. બરોબર. આ જે ઉષ્મા છે એ કે ગઈ ક્યાં? તો એને આપણે કહીએ છીએ ગુપ્ત ઉષ્મા. બરોબર. આ જે બંને ટોપિક છે એ સમજવાના ખાસ હતા. ઓકે, થેન્ક યુ.